ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો આજે છે શનિવાર અને મારે આજે ફરાળ કરવાનો હતો, તો હું બેસી ગયો છું ફરાળ કરવા માટે. ફરાળ નહીં, નાસ્તો. ફરાળ જ કહેવાય, નાસ્તો ન કહેવાય. નાસ્તો જ કહેવાય. બધા કમેન્ટમાં કહી દો શું કહેવાય, ફરાળ કહેવાય કે નાસ્તો કહેવાય? ફરાળ તો આપણે રાત્રે ફરાળ કરીએ ને એને કહેવાય. તો સવારમાં નાસ્તો કરવાનો જ ન હોય, જે વેફર ને એ ખાઈએ ને એને ફરાળ જ કહેવાય. તો જોઈએ શું શું છે. હા, ને મેં કીધું ને સિંગ ફોલવા બેસવાનું છે, તો એ કે ના હું સિંગ નહીં ફોલું. જાવા દાણા મેં કાઢ્યા નહીં કે હું બોટલમાં ભરતો જાઉં. જા સિંગ ન ફોલાય. સિંગ કેમ ન ફોલાય? કઠણ કડક છે, કડક છે. મોઢું શરૂ છે અને આ બોટલમાં કે હું બોટલમાં ભરતો જાઉં ને તું સિંગ ફોલતી જા. હેઠા પડે ખાઈ જાય, બોટલમાં ન નાખે. આખું વરા રાખો ના હોય. હા સારું, હાલો તો હું ફોયલા કરું. કલાકે ભરાશે વાટકો, એટલે તું નાખતો જાજે. ઓકે, ખાલી થઈ ગઈ. જોઈએ તપેલી, આ તપેલી મેં જ ખોલી હતી. જો આ 2 દિવસથી છે ને સિંગ ફોલે છે, હજી સિંગ ફોલાણી નથી. હજી તું નહીં ફોલાવ તો હજી અઠવાડિયું આવશે. તો આ બાટલો ભર્યો એ મેં જ ફોલી છે ને. જો આ આખો બાટલો મેં સિંગ એટલી ફોલી દીધી. બધાને ખબર જ છે કોણે ફોલી. ખાલી ખોટા વખાણ કરવાની જરૂર નથી. તપેલી આખી ભરેલી હતી, આ બધા દાણા મેં નાખી દીધા બોટલમાં. તો એ સિંગ મેં જ ફોલી ગણાય ને, 50% મારો ભાગ ગણાય. હા, 50 નહીં 75% તારો બસ. તો હવે 100% રાખને. ના, ફોફાને એવું ભરીને હું કચરામાં નાખું ને એટલે એટલું મારો. હું નાખી દઈશ. હા તો બધી તું જ ફોલ, તો હું ઊભી થઈ જા. ફોલી તો નાખ, પછી હું ફોફા ભરી નાખીએ કચરાના ડબ્બામાં. હાલો, પછી હજી મંદિરે જવાનું છે, બાલાજી હનુમાનજીએ જવાનું ને પછી ફ્રૂટ લેવા જવાનું. થોડીક ફોલું રોજ એટલે પછી તો પૂરી થશે ને નહીં પૂરી થાય. ખાલી એક વાટકી દાણા કાઢું રોજ તો કાંઈ નહીં. હાલ ફટાફટ ફોલ નાખ, પછી જ આવીએ આપણે. ઓકે. બાલાજી હનુમાનજી મંદિર આવ્યા હતા અને દર્શન કરી લીધા. હવે દર્શન કરીને જશો અમે ધર્મેન્દ્ર રોડ ફ્રૂટ લેવા માટે. જ્યુબિલી ચોક કહેવાય, ધર્મેન્દ્ર રોડ નહીં. જ્યુબિલી ચોક છે. મને પ્રસાદી આપી હતી અને પ્રસાદી નહોતી આપી. કેમ મને નથી આપી? આ રહી જોઈ, એ તો મેં આપી. એ તો લેડીઝમાં વેચતા હતા એટલે તને આપી. કાંઈ નહીં, હાલો જઈએ ફ્રૂટ લેવા માટે. આપણે પહોંચી ગયા છીએ જ્યુબિલી ચોક માટે. અને યોગિતા કહે છે ફ્રૂટની આપણે ચેલેન્જ કરશું ઘરે જઈ. હવે યોગિતાને ન ભાવતો હોય ને એ જ ફ્રૂટ આપણે અપાવવાનું છે, ટ્રાય કરવાની, એટલે એ હારી જાય. હું ડ્રેગન ફ્રૂટ ને કીવી લેવાની. એ તો પેલા લેવાનું, જે ન ભાવતો હોય ને એ પેલા લેવાનું. શું કેવું તમારું? પૈસા મારી આગળ હું લેવાના. છો ને હારે ખૂબ છે. આ તો માર્કેટ છે ફ્રૂટનું. કોપી લે છે પેલા. વ્હાઈટ લેશો, રેડ લેશો.
કવડા મોટા સીતાફળ છે. મીઠા ભાવનગરના તો હોય છે, અહીંના મીઠા નથી હોતા. લઈ લે. ના, ડ્રેગન ફ્રૂટ લેવાનું છે. તને નો ભાવ એટલે નહીં લેવાનું. એને ડ્રેગન ફ્રૂટ છે ને સેજે નથી ભાવતું, એટલે ઈ લેવામાં નાટક કરે છે. જોઈએ. શું ભાવ કહે છે? 2 રૂપિયાનો ડિસ્કાઉન્ટ. સારા છે. આ કીવી લેવાનું જ છે. હાલો, આ લેવાના છે. સ્ટ્રોબેરી આપણી ફેવરિટ છે. નથી હારી? સ્ટ્રોબેરી હારી છે પણ મોંઘી છે. વસ્તુ જોને ખાલી 50 રૂપિયાનું જોવાનું છે. આમાં બધે તો સ્ટ્રોબેરી આવે. તમે ખાઈ જોજો પછી એમ કહેજો મને. ફાઇનલી સ્ટ્રોબેરી મળી ગઈ. ₹50 માગી પણ નો આવી. કેટલામાં આપી? કેટલામાં આપી? 60 રૂપિયામાં આપી. આ કીવી નથી લેવાનું? તો બધું તને બધું તને ભાવે ઈ જ તે લીધું તો તું જ જીતી જઈશ ને. કેળા લાગે તો સારા. સસ્તા હોય તો લઈ લે, સારા હોય તો. બોર છે બોર. સારા બે લઈ જાવ, ઓલાને દેવાનું છે ને. એમ તો કઈ ગિફ્ટ દઈ દેશો. લઈ જાવ. આ આપી દીધું. આપણી સાબુદાણાની ખીચડી બનાવી નાખી છે યોગિતાએ. આપણે ફ્રૂટ ચેલેન્જ હવે નેક્સ્ટ વ્લોગમાં કરશું, કારણ કે એક કામ આવી ગયું ને તો લેટ થઈ ગયો. લેટ થઈ ગયું એટલે નેક્સ્ટ ટાઈમ કરશું. કેવી બની ખીચડી? બહુ મસ્ત બની. હજી તો બને છે. ફ્રૂટ ચેલેન્જનું બધું સેટઅપ તૈયાર કરી નાખ્યું હતું. હવે કરવાના જ હતા પણ એક ફોન આવી ગયો, એમાં આજે થયું નહીં. થોડુંક મારે કામ. હા, મેડમને ફોન આવી ગયો તો પાડોશીને હારે બહાર વયા ગયા. પાડોશીને મેરેજની શોપિંગ કરવાની હતી એટલે એને કંઈ ના તો પડાય નહીં સાથે આવવાની. મેડમ ક્યાં વયા ગયા, મારે ફોન આવી ગયો. જ્યારે નેક્સ્ટ વિડીયો આવશે ત્યારે કરશું. નેક્સ્ટ વિડીયો તો નહીં પણ ફરીવાર આખું પ્લાનિંગ કરવું પડશે એના માટે. જો તમને આખું સેટઅપ બતાવું. જો આ રિંગ લાઇટ ગોઠવાઈ ગઈ હતી. આ ફ્રૂટે કપાઈ ગયું હતું. અડધું ફ્રૂટ તો હું ખાઈ ગયો આમાં પછી ચાલુ ફોને. બાકી બધું કમ્પ્લીટ રેડી જ હતું. ત્યાં એક ફોન આવી ગયો.
પછી મેં યોગિતાને કીધું કે ભાઈ હવે તો રસોઈ બનાવી નાખ, આજે નહીં મેળ પડે, હું ઓલરેડી લેટ થઈ ગયું છે. હવે એમ next time કાલે કરશું. મેરેજમાં જવાનું છે તો ગાડીમાં અત્યારે પેટ્રોલ ભરાવાય જવાનું છે, જમવાનું બાકી છે, બધું બાકી હતું એટલે પછી હવે નેક્સ્ટ ટાઈમ. કારણ કે સવારમાં વહેલું 4 વાગે જવાનું છે, તો ગાડીમાં અત્યારે પેટ્રોલ પુરાવા જવું પડશે. સવારે પેટ્રોલ પંપ બંધ. સવારે બંધ હોય, ગાડીમાં પેટ્રોલ પુરાવાનું રહી ગયું છે.